नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત તેની ટીકા એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 14મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. દ્રવ્ય સંગ્રહમાં પહેલી ગાથામાં મંગળાચરણ કર્યા પછીથી બીજી ગાથાની અંદર જીવના સ્વરૂપને વર્ણવતા 9 ભેદથી વાત કરવામાં આવી અને એમાં એમ કહ્યું કે જે જીવે છે તે જીવ છે, પ્રાણોથી જીવે છે, ઉપયોગમય છે, અમૂર્તિક છે, કર્તા છે, પોતાના નાના કે મોટા શરીર પ્રમાણે રહેવા વાળો છે, ભોગતા છે, સંસારમાં રહેવા વાળો છે. અને પછી 8મું સિદ્ધ છે અને 9મું સ્વભાવથી ઉર્ધ્વગમન કરવા વાળો છે. તો આ દરેકનું વર્ણન કરવામાં આવ્યું ત્રીજી ગાથાથી શરૂ કરી અને 14મી ગાથા સુધીની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું 12 ગાથાઓની અંદર. તેમાં 14મી ગાથાની અંદર આ બે ભાગનું સાથે વર્ણન કરવામાં આવ્યું છે. સિદ્ધ છે અને સ્વભાવથી ઉર્ધ્વગમન કરવા વાળો છે. તો એ 14ની અંદર એ કહેવામાં આવ્યું. હવે 14મી ગાથાની અંદર બે ભાગમાં વિચાર કરીએ, પહેલો ભાગ અને બીજો ભાગ, અથવા તો 14મી ગાથાની પહેલી પંક્તિ અને બીજી પંક્તિ. તો એમાં પહેલી પંક્તિમાં તો એમ કહ્યું કે સિદ્ધ ભગવાન કર્મોથી રહિત છે, 8 ગુણોના ધારક છે અને અંતિમ શરીરથી એટલે કે ચરમ શરીરથી કાંઈક નિમ્ન ઓછા આકારવાળા છે, એવી અવગાહના છે. તો આ 3 વાતો 14મી ગાથાના પૂર્વાર્ધમાં એટલે પહેલા ભાગમાં કહી અને 14મી ગાથાના બીજા ભાગમાં બીજી 3 વાત લીધી કે લોકના અગ્રભાગે સ્થિત છે, નિત્ય છે અને ઉત્પાદ વ્યયથી યુક્ત છે. તો એમાં ઉર્ધ્વગમન સ્વભાવીની વાત જે કહેવામાં આવી છે, જે 9મા બોલ તરીકે, એ વાત આ લોકના અગ્રભાવે સ્થિત છે એમાં આવી ગઈ, એ સમજાવી દીધું. કેમ કે લોકના ભાગે સ્થિત થાય કેવી રીતે? એક સમયમાં એવો ઉર્ધ્વગમન સ્વભાવ હોય તો જ અગ્રભાગે સ્થિત થાય ને. તો એ બધું આપણે કર્યું છે. અને એમાં એ પછીથી નિત્ય છે અને ઉત્પાદ વ્યયથી યુક્ત છે. તેમાં ઉત્પાદ વ્યયથી યુક્ત છે એનો વિસ્તાર આપણે અત્યારે કરી રહ્યા છીએ. એનો સામાન્ય વિસ્તાર આપણે કર્યો છે. હવે એની વધારે સમજ અહીંયા ટીકામાં જે આપવામાં આવી છે પૂજ્ય બ્રહ્મદેવજીએ, એ આપણે કરી રહ્યા છીએ. તો એમાં એમ કહ્યું કે સિદ્ધ ભગવાનનું એક વિશેષણ ઉત્પાદ વ્યય સંયુક્તપણું એવું છે તે સર્વથા અપરિણામીપણાનો વિરોધ નિષેધ, એને એવા સર્વથા અપરિણામીપણાની માન્યતા ને છોડવા એ માટે છે. એકાંતે અપરિણામીપણું સિદ્ધ ભગવાનનું લઈએ તો મિથ્યાત્વનો પ્રસંગ આવે. એટલે કે છે કે તે સર્વથા અપરિણામીપણાનો નિષેધ કરવા માટે છે. સર્વથાનો નિષેધ કરવો છે, અપરિણામીપણાનો નિષેધ નથી. એટલે સર્વથા નહીં, અપરિણામીપણું ખરું પણ સર્વથા નહીં, કોઈક અપેક્ષાએ પરિણામીપણું પણ છે. અને એ વાત આપણે ગઈ વખતે થોડી લીધી હતી. હવે એ જ વાતને અહીંયા વિશેષ સમજાવવામાં આવી છે, તો એ લઈએ છીએ.
અહીંયા કહે છે કે વળી અહીં વિશેષ સમજાવવામાં આવે છે. અપરિણામીપણું જે સર્વથા અપરિણામીપણું નથી એ વાતને વિશેષ સમજાવી રહ્યા છે. તો કહે છે કે નિશ્ચળ અવિનશ્વર શુદ્ધ આત્મ સ્વરૂપથી ભિન્ન નરક આદિ ગતિમાં સિદ્ધોને ભ્રમણ હોતું નથી. તો સિદ્ધોમાં ઉત્પાદ વ્યય કેવી રીતે હોય તેનું સમાધાન. એમ કહીએ કે અપરિણામીપણું છે તો વાત બરાબર છે, અને પછી કે એમ જ હોય, બીજું કાંઈ હોય જ નહીં. કેમ કે એ તો નિશ્ચળ છે, ચલિત થતા નથી, અવિનશ્વર છે, શુદ્ધ આત્મ સ્વરૂપથી ભિન્ન એવી આ જે ચાર ગતિ છે એમાં તો સિદ્ધ ભગવાનને ભ્રમણ થતું નથી, જન્મ લેતા જ નથી. તો પછી એમાં આ ઉત્પાદ વ્યય કેવી રીતે હોય? એટલે આ પ્રશ્ન કરી અને સમજાવવું છે. તો તેનું સમાધાન. પહેલી વાત એ છે કે આગમમાં કયા પ્રમાણે અગુરુ લઘુ ગુણના ષટ સ્થાન પતિત હાનિ વૃદ્ધિ રૂપે જે અર્થ પર્યાયો છે તે અપેક્ષાએ સિદ્ધ ભગવાનને ઉત્પાદ વ્યય ઘટે છે, એટલે કે હોય છે. પહેલી વાત. પહેલા તો અર્થ પર્યાય શું એ સમજી લઈએ. પ્રદેશત્વ ગુણ છે તો એ પ્રદેશત્વ ગુણની પર્યાય છે એને વ્યંજન પર્યાય કહેવાય, અને એ સિવાય બાકીના જે ગુણો છે એની પર્યાયોને અર્થ પર્યાય કહેવાય. પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહીએ છીએ આપણે, અને એ સિવાય બાકી બધા ગુણોની પર્યાય છે એને અર્થ પર્યાય કહેવામાં આવે. તો એમાં કે છે કે આગમમાં કયા પ્રમાણે અગુરુ લઘુ ગુણ એ અગુરુ લઘુ ગુણના ષટ સ્થાન પતિત હાનિ વૃદ્ધિ રૂપે જે અર્થ પર્યાયો છે એ અપેક્ષાએ એમને ઉત્પાદ વ્યય છે. એટલે કે એમને આ અગુરુ લઘુ ગુણ છે એની પર્યાય જે રીતે થઈ રહી છે તો એનો અર્થ એ થયો કે ઉત્પાદ વ્યય છે. કેવળી પરમાત્માના જ્ઞાનમાં એ વાત આવી છે કે જીવને અનંત ગુણ છે અને એને અનંત ગુણ ધારી રાખ્યા છે, એમાંથી એક પણ ગુણ ઘટતો નથી કે વધતો નથી. એ જ રીતે જીવને અસંખ્ય પ્રદેશ છે તો અસંખ્ય પ્રદેશ તો પરિમાણ છે, અને એ પરિમાણમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી. એવું જ વસ્તુનું સ્વરૂપ છે. હવે આવું વસ્તુનું સ્વરૂપ જળવાઈ રહ્યું છે તેમાં પણ કેવળી પરમાત્માના જ્ઞાનમાં એ વાત આવી છે કે એવું જળવાઈ રહ્યું છે. તો એમાં પણ અગુરુ લઘુ ગુણના ષટ સ્થાન પતિત એટલે કે અગુરુ લઘુ ગુણનું એવું પરિણમન થાય છે કે જેને કારણે જે અર્થ પર્યાયો છે એમાં બધા જ ગુણોની પર્યાયો જે થઈ રહી છે એટલે એમાં પરિણમન થઈ રહ્યું છે. એ રીતે થઈ રહ્યું છે કે એમાં સટગુણ હાનિ થાય ને એટલા જ ગુણ વૃદ્ધિ થાય, અને એ સટગુણ હાનિ વૃદ્ધિ એટલે કે અનંત ગુણ હાનિ, અસંખ્યાત ગુણ હાનિ, સંખ્યાત ગુણ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ, અનંત ભાગ હાનિ, એમ 6 વાત લેવામાં આવે. અનંત ગુણ, અસંખ્યાત, સંખ્યાત, પછી સંખ્યાત ભાગ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ અને અનંત ભાગ હાનિ, એમ 6 પ્રકારે એવી હાનિ લઈએ તો એટલા જ પ્રકારે એટલી વૃદ્ધિ, હાનિ અને વૃદ્ધિ એવું થાય, અને વસ્તુ સ્વરૂપ એવું ને એવું જળવાઈ રહે. બધા જ ગુણો એવા ને એવા જળવાઈ રહે. તો આવું જે થઈ રહ્યું છે એ અપેક્ષાએ એ ઉત્પાદ અને વ્યય છે. તો આગમમાં કયા પ્રમાણે અગુરુ લઘુ ગુણના ષટ સ્થાન આજે કયા તે પ્રમાણે પતિત હાનિ વૃદ્ધિ રૂપે જે અર્થ પર્યાયો છે તે અપેક્ષાએ સિદ્ધ ભગવાનને ઉત્પાદ વ્યય છે એમ કહેવાય. આ પહેલી રીતે વાત સિદ્ધ કરી. હવે બીજી રીતે, અથવા જ્ઞેય પદાર્થો
પોતાના જે ઉત્પાદ વ્યય દ્રવ રૂપે પ્રતિ સમય પરિણમે છે તેની જ્ઞપ્તિના આકારે અનિહિત વૃત્તિએ એટલે ઈચ્છા વિના સિદ્ધ ભગવાનનું જ્ઞાન પણ પરિણમે છે. તે કારણે સિદ્ધ ભગવાનને ઉત્પાદ વ્યય છે, ઉત્પાદ વ્યય હોય છે, ઉત્પાદ વ્યય ઘટે છે. એટલે કહેવાનો આશય એ છે કે 13મા ગુણસ્થાનની અવસ્થામાં સર્વજ્ઞ થયા અને પછી એ સર્વજ્ઞતા તો કાયમ રહી. પછી 14મું ગુણસ્થાન આવ્યું અને 14મા ગુણસ્થાનથી પછી એ ચરમ શરીરનો ત્યાગ કરી અને એ આત્મા એક સમયમાં સિદ્ધ ક્ષેત્રને વિશે બિરાજમાન થઈ ગયા. તો હવે સર્વજ્ઞતા તો છે, એટલે જ્ઞેય માત્રને જાણે છે. 3 લોકના 3 કાળના બધા જ જ્ઞેયોને જાણે છે, બધા જ પદાર્થોની બધી પર્યાયોને જાણે છે. તો એવું જયારે જાણપણું થાય છે તો જે જ્ઞેયો છે એ જ્ઞેયોના પરિણામો તો થતા હોય ને. સમયે સમયે જે 6 દ્રવ્યો આપણે કહીએ છીએ તો 6 દ્રવ્યોનું પરિણમન તો થઈ રહ્યું છે. તો એ પરિણમન જે જ્ઞેયોનું થઈ રહ્યું છે તો એ પ્રમાણે જ્ઞાનમાં તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્માને એટલે અરિહંત ભગવાનને અને સિદ્ધ ભગવાનને એ રીતે જ એ દેખાય છે, એ રીતે જણાય છે. જેવા જ્ઞેય છે ને જેવું જ્ઞેયનું પરિણમન છે એ રીતે, એટલે સમયે સમયે જે પરિણમન થઈ રહ્યું છે તો ભગવાનની જ્ઞાનની પર્યાયની અંદર પણ એમ જ એ દેખાય છે. એટલે એ અપેક્ષાથી જોઈએ તો સિદ્ધ ભગવાનને એવા ઉત્પાદ વ્યય કહેવામાં આવ્યા. એટલે કે એમની જ્ઞાનની પર્યાય દરેક સમયે જુદી જુદી થાય છે. જ્ઞેય પદાર્થો પોતાના જે ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપે દરેક સમયે પરિણમે છે તો તેની જ્ઞપ્તિના આકારે એટલે જેવા જ્ઞેયો છે એ જ આકારે એમનું જ્ઞાન જે રીતે થાય છે, જ્ઞાન રૂપે રહીને જ્ઞેય આકારે થાય છે. પણ જે જ્ઞેયમાં જે ફેરફાર થયો તો એવો જ ફેરફાર અહીંયા પ્રતિબિંબિત થાય છે. અરીસો પોતે કાંઈ કરતો નથી, પણ અરીસાની સામે જે રહેલા પદાર્થો જે છે, ધારો કે એની સામે રહેલા જીવો છે, મનુષ્યો છે, તિર્યંચો છે, તો એ બધાના હલનચલનો જે રીતે થાય એ રીતે પ્રતિબિંબો પણ બદલાય છે. એવી રીતે અહીંયા ભગવાનના જ્ઞાનની અંદર, સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં પણ અને તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ છે કે જે જ્ઞેયોનું જે બદલવું થાય છે તો એ પ્રમાણે એમના જ્ઞાનની પર્યાય એ પ્રમાણે હોય છે. એટલે કહે છે કે જ્ઞપ્તિના આકારે થાય છે. એ કોઈ એમની ઈચ્છાથી થાય છે, એમની એ ઉપયોગ મૂકીને જુએ છે એમ નહીં. એટલે કહે છે કે અનિહિત વૃત્તિએ એટલે ઈચ્છા વિના એમ થાય છે. એટલે સિદ્ધ ભગવાનનું જ્ઞાન પણ એમ પરિણમે છે. તે કારણે સિદ્ધ ભગવાનને ઉત્પાદ વ્યય ઘટે છે. એટલે એમની પર્યાયના એ રીતે ઉત્પાદ વ્યય છે. 2 વાત થઈ. પેલા આ ગુરુ લઘુ ગુણ પ્રમાણે વાત લીધી, એટલે બધી અર્થ પર્યાયોની અપેક્ષાથી આ વાત લેવામાં આવી, અને આ બીજું એમના જ્ઞાનની પર્યાયની અપેક્ષાથી વાત લીધી. એમ ઉત્પાદ વ્યય લીધો. હવે ત્રીજી વાત કે વ્યંજન પર્યાયની અપેક્ષાએ પ્રદેશ તત્વ ગુણની પર્યાય, વ્યંજન પર્યાયની અપેક્ષાએ સિદ્ધોને સંસાર પર્યાયનો વિનાશ, સિદ્ધ પર્યાયનો ઉત્પાદ અને શુદ્ધ જીવ દ્રવ્યપણે દ્રવ્ય છે. સંસાર પર્યાય હવે રહી નથી અને સિદ્ધની પર્યાયનો ઉત્પાદ થયો છે. તો એ અને શુદ્ધ જીવ દ્રવ્યપણે દ્રવ્ય છે. એટલે એમને પણ આ ઉત્પાદ અને વ્યય ત્રીજી રીતે પણ કહેવામાં આવ્યો છે. એ અપેક્ષાથી ઉત્પાદ વ્યય કહ્યો. તો એ રીતે 9 વિભાગથી 9 અધિકારો દ્વારા જીવ દ્રવ્ય જાણવું. આ જે શરૂઆતમાં આપણે વાત કરી એ પ્રમાણે 9 ભેદ દ્વારા જીવ દ્રવ્યનો વિસ્તાર પૂરો થયો. એ આ રીતે છે. પ્રાણોથી જીવે છે, ઉપયોગમય છે, અમૂર્તિક છે, કર્તા છે, પોતાના નાના કે મોટા શરીર પ્રમાણે રહેવા વાળો છે, ભોગતા છે, સંસારમાં રહેવા વાળો છે, સિદ્ધ છે,
અને અગ્નિની જ્વાળાની પેઠે સ્વભાવથી ઉર્ધ્વગમન વાળો છે. તો આ 9 વાત અહીંયા પૂરી થઈ અને એ દરેકને અહીંયા ત્રીજી ગાથાથી શરૂ કરી અને 14મી ગાથા સુધીમાં સમજાવવામાં આવ્યા. હવે અહીંયા બીજી રીતે આગળ વાત કરે છે. ટીકામાં કહે છે કે અથવા તે જ જીવ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના ભેદથી 3 પ્રકારનો છે. 9 ભેદ દ્વારા તો સમજાવ્યું જીવનું સ્વરૂપ, પણ હવે બીજી રીતે વિચાર કરીએ તો બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના ભેદથી 3 પ્રકારનો છે. તે આ પ્રમાણે. અધ્યાત્મ અપેક્ષાએ આ વાતને પણ બરાબર સમજવી પડે. બહિરાત્મા કોને કહેવાય, અંતરાત્મા કોને કહેવાય અને પરમાત્મા કોને કહેવાય. જીવના સ્વરૂપને 9 ભેદ દ્વારા સમજ્યા પછીથી એ વાત બરાબર બેસી ગઈ હોય પોતાને વિશે કે ભગવાન આત્મા આવો છે, તો હવે બીજી વાત જે છે તે આ વાત છે અને એ પૂજ્ય બ્રહ્મદેવજીએ લીધી છે. અહીંયા કે છે કે સ્વ શુદ્ધ આત્મ સંવિતિથી, સ્વ પોતાની શુદ્ધ આત્મ સંવિતિ એટલે સંવેદન, શુદ્ધ આત્માના સંવેદનથી ઉત્પન્ન વાસ્તવિક સુખથી પ્રતિપક્ષભૂત ઇન્દ્રિય સુખમાં આસક્ત જીવ જો શુદ્ધ સ્વરૂપ છે અને એવું સંવેદન થી જે ઉત્પન્ન થાય છે એ તો વાસ્તવિક સુખ છે. સ્વ શુદ્ધ આત્મ સંવેદિથી ઉત્પન્ન વાસ્તવિક સુખ એ વાસ્તવિક સુખ છે. બધા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને એ હોય છે એટલે હરિયંત ભગવાનને હોય છે અને સર્વસિદ્ધ ભગવાનને પણ એવું વાસ્તવિક સુખ હોય છે. એવું વાસ્તવિક સુખ અંશે 4થા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન દરમિયાન પણ એ વખતમાં પણ હોય છે. 13મા ગુણસ્થાનથી તો બરાબર છે, પૂરેપૂરું છે, પરંતુ 12મા ગુણસ્થાન સુધી, 4થા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાનથી નિર્વિકલ્પ ધ્યાનમાં જ્યારે છે ત્યારે એને શુદ્ધ આત્માની અનુભૂતિ છે. એટલે એવે વખતે શુદ્ધ આત્મ સંવિતિ એ વખતે છે, શુદ્ધ આત્માનું સંવેદન છે, તો એ વખતે એને એવું વાસ્તવિક સુખ અનુભવમાં આવે છે. પણ એનાથી પ્રતિપક્ષભૂત, એનાથી વિરુદ્ધ ઇન્દ્રિય સુખમાં આસક્ત જીવ એ બહિરાત્મા છે. બહિરાત્માની વ્યાખ્યા આ રીતે કરી, જે સ્વસંવિતિથી, જે સ્વશુદ્ધ આત્મ સંવિતિથી જે વાસ્તવિક સુખ છે એ તો અતિન્દ્રિયપણે અનુભવાય છે. એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. પરંતુ એવું સુખ જેને નથી, જે નિર્વિકલ્પ ધ્યાનમાં અતિન્દ્રિયપણે એવા સુખનો અનુભવ કરતો નથી, જેને ક્યારેય કર્યો નથી, જેને ક્યારેય એવો અનુભવ કર્યો નથી, અને એનાથી વિરુદ્ધ ઇન્દ્રિયોના વિષયોમાં જે આસક્ત છે, ઇન્દ્રિય સુખમાં એટલે ઇન્દ્રિયોના વિષયોમાં, ઇન્દ્રિય દ્વારા જે એને ખ્યાલમાં આવે છે, તો ઇન્દ્રિય સુખમાં આસક્ત છે જે જીવ એ બહિરાત્મા છે. અને તેનાથી વિલક્ષણ જીવ અંતરાત્મા છે. હવે એવા બહિરાત્માથી વિરુદ્ધ લઈએ એટલે કે જે અતિન્દ્રિયપણે શુદ્ધ સ્વરૂપમાંથી સ્વસંવેદનપૂર્વક સુખનો અનુભવ કરે છે તે અંતરાત્મા છે. એટલે પહેલા તો અહીંયા બહિરાત્માની વાત કરી અને એનાથી વિલક્ષણ જીવ અંતરાત્મા છે એમ કહ્યું. હવે આગળ કહે છે કે અથવા દેહ રહિત નિજ શુદ્ધ આત્મદ્રવ્યની ભાવના જેનું લક્ષણ છે એવા ભેદ જ્ઞાનથી રહિત હોવાથી દેહ આદિ પરદ્રવ્યોમાં એકત્વ ભાવના રૂપ પરિણમેલો જીવ બહિરાત્મા છે. બીજી રીતે કહીએ, પહેલા તો સુખની અપેક્ષાથી લીધું કે ઇન્દ્રિય સુખમાં આસક્ત રહેલો જીવ જે છે તે બહિરાત્મા છે. હવે અહીંયા એમ કે છે કે દેહ આદિ પરદ્રવ્યોમાં એકતા કરે છે, એકપણું કરે છે, એકત્વ રૂપે પરિણમે છે. દેહ આદિ પરદ્રવ્યોમાં એકત્વ ભાવના રૂપ પરિણમેલો જીવ
બહિરાત્મા છે. અને આ એકત્વ ભાવના રૂપ એટલે શરીરમાં પોતાપણાનું શરીર એટલે પોતે આત્મા એવું એકત્વ, શરીર સાથે એકત્વ, એવું જે ભાવે છે, એવું જે અનુભવે છે, એવું જે ઈચ્છે છે, એવી જે કલ્પના કરે છે, એ બહિરાત્મા છે. પોતે શરીર રૂપે છે એમ જે ભાવના કરી રહ્યો છે એ બહિરાત્મા છે. અને એમાં બીજું સાથે લઈ લીધું, દેહ આદિ શબ્દ મૂક્યો છે. એટલે દેહ આદિ પરદ્રવ્યમાં એકત્વ ભાવના રૂપ પરિણમેલો જીવ બહિરાત્મા છે. એને બહિરાત્મા કહ્યું. પહેલા જે ઇન્દ્રિય સુખમાં આસક્ત જીવ એને બહિરાત્મા કહ્યો હતો, જેને સાચો સુખની પ્રાપ્તિ નથી એને. અને હવે બીજું અહીંયા એમ કે છે કે જે દેહાદિ પરદ્રવ્યોમાં એકત્વ ભાવના રૂપ પરિણમેલો જીવ છે તે બહિરાત્મા છે. પણ એવું કેમ એને થાય છે? તો એને માટેનું અહીંયા પહેલા કારણ દર્શાવ્યું છે કે દેહ રહિત નિજ શુદ્ધ આત્મદ્રવ્યની ભાવના જેનું લક્ષણ છે એવા ભેદ જ્ઞાનથી રહિત છે. એને શરીર વગેરે સાથે એકત્વ કેમ છે? તો કે એને ભેદ જ્ઞાન નથી. એને ભેદ જ્ઞાન નથી કે એ બધા પદાર્થોથી પરદ્રવ્યોથી પોતે જુદો છે, એવા ભેદ જ્ઞાનથી રહિત છે. એટલે પછી દેહ આદિ પરદ્રવ્યમાં એને એકત્વ છે કે એ જીવ બહિરાત્મા છે. તો આ ભેદ જ્ઞાન શું છે? તો એને માટે એમ કે છે કે દેહ રહિત નિજ શુદ્ધ આત્મદ્રવ્યની ભાવના એ જેનું લક્ષણ છે એવું ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન શેની વચ્ચે કર્યું છે? નિજ શુદ્ધ આત્મદ્રવ્ય અને દેહ. દેહ આદિ બીજું બધું જે લઈએ તો નિજ શુદ્ધ આત્મદ્રવ્યથી બીજું બધું જે છે જુદું છે. અને નિજ શુદ્ધ આત્મદ્રવ્યમાં દેહ નથી, દેહમાં નિજ શુદ્ધ આત્મદ્રવ્ય એની સાથે પરોપાયેલું નથી. બંને ભિન્ન ભિન્ન જુદા જ રહ્યા છે. ત્રિકાળ બંને જુદા જ છે. સંસાર પર્યાયમાં છે ત્યારે પણ. એટલે દેહ રહિત નિજ શુદ્ધ આત્મદ્રવ્યની ભાવના, એની એકાગ્રતા, એ જેનું લક્ષણ છે એવું ભેદ જ્ઞાન. એવું ભેદ જ્ઞાન જેને નથી એ પછી દેહ આદિમાં પોતાપણાના ભાવ કરે છે. એટલે એ જીવ બહિરાત્મા છે. અને એનાથી પ્રતિપક્ષ અંતરાત્મા છે. એટલે કે એ જે દેહાદિ પરદ્રવ્યની અંદર એકત્વ કરતો નથી. અને જેને ભેદ જ્ઞાન છે એ અંતરાત્મા છે. બે વાત થઈ. હવે એના પછી ત્રીજું કે છે કે અથવા હે અને ઉપાદેયનો વિચાર કરનારું ચિત્ત. શું હે છે એટલે છોડવા લાયક છે, અને શું ઉપાદેય છે એટલે શું ગ્રહવા લાયક છે, આદરણીય છે, આશ્રય કરવા લાયક છે, એવું વિચાર કરનારું ચિત્ત નિર્દોષ પરમાત્માથી ભિન્ન રાગાદિ દોષ અને શુદ્ધ ચૈતન્ય લક્ષણ આત્મા એ ત્રણના તથા વિતરાગ સર્વજ્ઞ પ્રણીત અન્ય પદાર્થોના જેને પરસ્પર સાપેક્ષ નય વિભાગથી શ્રદ્ધાન અને જ્ઞાન નથી તે બહિરાત્મા છે. અજ્ઞાની છે તે બહિરાત્મા છે, જેને જ્ઞાન નથી. કઈ રીતે જ્ઞાન નથી? તો કે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જે જાણતો નથી. કેમ અનેક નય દ્વારા? કેમ કે સર્વજ્ઞ ભગવાને તો અનેક નય દ્વારા, અનેક નયથી વસ્તુ સ્વરૂપ જે રીતે વર્ણવ્યું છે એવું શ્રદ્ધાન અને એવું જ્ઞાન જેને નથી તે બહિરાત્મા છે. તો એમાં કે છે કે જે હે છે અને જે ઉપાદેય છે એનો વિચાર કરનારું ચિત્ત એક, બીજું નિર્દોષ પરમાત્માથી ભિન્ન રાગાદિ દોષ એ, અને ત્રીજું શુદ્ધ ચૈતન્ય લક્ષણ આત્મા. ત્રણ લીધા. શું ત્રણ લીધા? એક તો ચિત્ત. કેવું ચિત્ત જે છે? તો કે જે હે ઉપાદેયનો વિચાર કરનારું છે, પોતાને હે શું છે ને પોતાને ઉપાદેય શું છે એવું ચિત્ત. બીજું નિર્દોષ પરમાત્માથી ભિન્ન રાગ આદિ દોષ, અને ત્રીજું શુદ્ધ ચૈતન્ય લક્ષણ આત્મા. એ ત્રણના તથા વિતરાગ સર્વજ્ઞ પ્રણીત અન્ય પદાર્થોના જેને પરસ્પર સાપેક્ષ નય વિભાગથી શ્રદ્ધાન જ્ઞાન નથી. આ બધાના એને
જેવું સર્વજ્ઞ પરમાત્મા એ વસ્તુ પદાર્થોનું સ્વરૂપ પ્રકાશ્યું છે, તો એ નય વિભાગથી એટલે જુદી જુદી અપેક્ષાથી જે જાણી અને શ્રદ્ધા કરતો નથી એવો એ બહિર આત્મા છે, અને એનાથી વિરુદ્ધ અંતરાત્મા છે. એટલે કે જેને નય વિભાગથી દિનેશ્વર ભગવાને જેમ પદાર્થોનું સ્વરૂપ કહ્યું છે તેને એ બરાબર જાણે છે, શ્રદ્ધે છે, અને એને રાગ આદિ છે એ દોષ છે એમ પણ ખ્યાલ છે, અને આ શુદ્ધ આત્મા છે તે ચૈતન્ય લક્ષણ વાળો ભગવાન આત્મા છે, અને એ હે ઉપાદે શું છે એનો બરાબર એને ખ્યાલ છે. એવા જ્ઞાન સહિત જે પ્રવર્તે છે એ અંતરાત્મા છે. તો એ રીતે બહિરાત્મા અને અંતરાત્માનું લક્ષણ જાણવું, એ રીતે વિસ્તારપૂર્વક બહિરાત્મા અને અંતરાત્મા સમજાવ્યા. હવે પરમાત્માનું લક્ષણ કહેવામાં આવે છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તો કહે છે કે જેથી સકળ વિમળ કેવળ જ્ઞાન વડે, સકળ વિમળ જેમાં કોઈ મલિનતા મળ નથી, તેથી સકળ વિમળ કેવળ જ્ઞાન વડે સંપૂર્ણપણે જે વિમળ છે, શુદ્ધ છે, નિર્મળ છે, એવા કેવળ જ્ઞાન વડે સમસ્ત લોકાલોકને જાણે છે, વ્યાપે છે, જેથી વિષ્ણુ કહેવાય છે. એ પરમાત્માનું લક્ષણ કહ્યું. એ સમસ્ત લોકાલોકને જાણે છે નિર્મળ જ્ઞાન, કેવળ જ્ઞાન વડે. એટલે જ્ઞાન દ્વારા વ્યાપવું કહ્યું છે, એના પ્રદેશો દ્વારા વ્યાપવું નથી કહ્યું. જ્ઞાન દ્વારા પોતે પોતાનામાં રહી અને લોકાલોકને જાણે છે, તેથી તેને વિષ્ણુ કહેવાય છે. આવું વ્યાપવું. પરમ બ્રહ્મ નામક નિજ શુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન, ભાવના એટલે એકાગ્રતા, અહીંયા ભાવના એટલે એકાગ્રતા. પરમ બ્રહ્મ નામક નિજ શુદ્ધ આત્મા, નિજ શુદ્ધ આત્મા જેને પરમ બ્રહ્મ પણ કહેવામાં આવે, તેવા પરમ બ્રહ્મ નામક નિજ શુદ્ધ આત્માની એકાગ્રતાથી, એની ભાવનાથી ઉત્પન્ન સુખ અમૃત વડે તૃપ્ત હોવાથી, એ સુખ અમૃત વડે તૃપ્ત છે. હવે બીજી સુખની હવે આકાંક્ષા, ઈચ્છા રહી જ નથી. એનાથી પોતે કૃત્ય થયા છે, પૂર્ણ સુખની પ્રાપ્તિ થઈ છે. નિજ શુદ્ધ આત્માની એકાગ્રતાથી જે ઉત્પન્ન થયું છે એવું સુખ, એ સુખ અમૃત વડે તૃપ્ત છે. એવા તૃપ્ત હોવાથી એ પૂર્વશ્રી રંભા, તિલોત્તમા વગેરે દેવ કન્યાઓ વડે પણ જેમનું બ્રહ્મચર્ય ખંડિત થતું નથી, તે પરમ બ્રહ્મ કહેવાય છે. આ પરમ બ્રહ્મ. એ પછી કહે છે કે કેવળ જ્ઞાન આદિ ગુણ રૂપી ઐશ્વર્યથી સહિત હોવાને લીધે, એવું ઐશ્વર્ય, કેવળ જ્ઞાન આદિ અનંત ગુણ પ્રગટ થયા છે, તો એવું ઐશ્વર્ય છે, એવું એમનું સામર્થ્ય છે. એવા ઐશ્વર્યથી સહિત હોવાને લીધે દેવેન્દ્ર આદિ પણ તે પદની અભિલાષા કરતા થકા જેમની આજ્ઞા માને છે તે ઈશ્વર નામ પામે છે. આવું જેમને ઐશ્વર્ય છે તે ઈશ્વર નામ પામે છે. આગળ કહે છે કે કેવળ જ્ઞાન શબ્દથી વાચ્ય, કેવળ જ્ઞાન શબ્દ દ્વારા શેનો ખ્યાલ આવે છે? કેવળ જ્ઞાન શબ્દ તો વાચક શબ્દ છે, અને એના દ્વારા એનું વાચ્ય, શું વાચ્ય છે? તો કે શું અર્થાત ઉત્તમ, અને ગત અર્થાત જ્ઞાન. ઉત્તમ જ્ઞાન કેવળ જ્ઞાન શબ્દ દ્વારા, કેવળ જ્ઞાન શબ્દ એ વાચક શબ્દ છે, એને એ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આ ઉત્તમ જ્ઞાન, જે જ્ઞાન ઉત્તમનો પછી વિસ્તાર કરીએ તો ઘણી રીતે થાય, સર્વને જાણે તેવું, અને સામે જ્ઞેય પદાર્થ ન હોય તો પણ જાણે, ત્રણ કાળને જાણે, ત્રણ લોકના બધા પદાર્થોને જાણે, એક સમયમાં એકી સાથે જાણે, આ બધો એનો વિસ્તાર. તો એ સુગત, સુ એટલે ઉત્તમ, તો એવું ઉત્તમ જ્ઞાન જેમને છે તે સુગત છે. સુગત, ગત એટલે જ્ઞાન, એટલે એમને સુગત પણ કહેવામાં આવે. અથવા જે શોભાયમાન અવિનશ્વરો મુક્તિપદને પામ્યા છે તે સુગત છે. અવિનશ્વર મુક્તિપદને પામ્યા છે, આપણે જેમને સિદ્ધ ભગવાન કહીએ છીએ, તે સુગત છે.
આગળ કહે છે કે શિવમ પરમ કલ્યાણમ નિર્વાણમ જ્ઞાનમ અક્ષયમ પ્રાપ્તમ મુક્તિપદમ યેન શિવઃ પરિકીર્તિતઃ. શિવ એટલે પરમ કલ્યાણ, નિર્વાણ અને અક્ષય જ્ઞાન રૂપ. ક્ષય નહીં, અક્ષય. જ્ઞાનમ અક્ષયમ, સંધિ છૂટી પાડીએ તો એમ થાય. જ્ઞાનમ અક્ષયમ એટલે જ્ઞાનમ ક્ષયમ. તો અક્ષય જ્ઞાન રૂપ મુક્તિ પદને જે પામ્યા છે તે શિવ કહેવાય છે. એમને શિવ કહેવામાં આવે છે. આપ્ત સ્વરૂપ 24મી ગાથાની અંદર એ રીતે કહ્યું છે. તે શ્લોક છે. તો એ શ્લોકમાં કહેલ લક્ષણવાળા શિવ છે. કામ ક્રોધ દોષનો જય કરવાથી, કામ ક્રોધ આદિ એટલે બધા જ કષાયો ભાવ, એ બધા દોષ, એ દોષનો જય કરવાથી અનંત જ્ઞાન આદિ ગુણ સહિત તે જીન છે. જેમણે જીત્યા છે, ક્રોધ આદિને જીત્યા છે, કષાયોને પૂર્ણપણે જેમણે જીત્યા છે, એ અનંત જ્ઞાન આદિ ગુણ સહિત એ જીન છે, જીન ભગવાન છે, જીનેશ્વર પરમાત્મા છે. ઇત્યાદિ પરમ આગમમાં કહેલ 1008 નામથી વાચ્ય પરમાત્મા જાણવા. અહીંયા તો થોડાક આપ્યા છે, પણ સમયસારમાં આના કરતા વિશેષ આપ્યા છે. અને એમ 1008 નામથી જેને આપણે ઓળખીએ છીએ એવા સિદ્ધ પરમાત્મા. અને એ દરેક નામ જે છે એ વાચક શબ્દ છે, અને એનો જ્યારે અર્થ સમજીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે પરમાત્માને કેવા લક્ષણો હોય, પરમાત્મા કેવા હોય, પરમાત્મા શેનાથી સહિત હોય, પરમાત્મા શેનાથી રહિત હોય, એ બધાનો એ ખ્યાલ આવે છે. એ શબ્દો જે છે, વાચક શબ્દો જ્યારે કહીએ, પરમ બ્રહ્મ કહીએ, શિવ કહીએ, સુગત કહીએ, તો એ શબ્દ તો વાચક શબ્દ છે. અને એનો જ્યારે અર્થ બરાબર સમજીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ શબ્દ દ્વારા તો આવું. સર્વજ્ઞ કહીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે જેમને આવી સર્વજ્ઞતા પ્રગટી છે તે. ઈશ્વર કહીએ છીએ તો ખ્યાલ આવે છે કે જેમને આવું ઐશ્વર્ય પ્રગટ છે તે. એટલે આ બધી જે વાત કરવામાં આવી છે એ દ્વારા ભગવાનનું વર્ણન એવા મહાપુરુષોએ કર્યું છે, જેમને એટલું બધું જ્ઞાન હતું એમણે કર્યું છે. નામ જુદા જુદા આપી અને એ વર્ણન કરવામાં આવ્યું છે. 1008 નામથી વાચ્ય પરમાત્મા જાણવા. તો એ સિદ્ધ ભગવાનની વાત કરીને હવે કહે છે કે એ પ્રમાણે આ ત્રિવિધ આત્માઓને વિશે, ત્રિવિધ 3 પ્રકારે આત્મા, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તો એ પ્રમાણે આ ત્રિવિધ આત્માઓને વિશે મિથ્યા દ્રષ્ટિ ભવ્ય જીવમાં બહિરાત્મા વ્યક્ત રૂપે રહે છે. શું કહ્યું? આ 3 પ્રકારે જે આત્માની વાત કરી તો એમાં એ કહે છે કે એ પ્રમાણે આ ત્રિવિધ આત્માઓને વિશે, 3 પ્રકાર આત્માઓને વિશે કહી અને પછી કહે છે કે મિથ્યા દ્રષ્ટિ ભવ્ય જીવની અંદર, મિથ્યા દ્રષ્ટિ છે, ભવ્ય જીવ છે, એમાં મિથ્યા દ્રષ્ટિ છે એટલે અત્યારે તો એ બહિરાત્મા છે, વ્યક્તપણે એ બહિરાત્મા છે. એટલે કહે છે કે મિથ્યા દ્રષ્ટિ ભવ્ય જીવમાં બહિરાત્મા વ્યક્ત રૂપે છે, અને જે વ્યક્ત નથી એ શક્તિ રૂપે એનામાં શું છે તો કે એનામાં શક્તિ રૂપે અંતરાત્મા અને પરમાત્મા એ બે શક્તિ રૂપે રહ્યા છે. કોની વાત છે? મિથ્યા દ્રષ્ટિ ભવ્ય જીવમાં. અત્યારે વર્તમાનમાં મિથ્યા દ્રષ્ટિ છે એટલે એને બહિરાત્મા પણ વ્યક્ત છે, પણ શક્તિ રૂપે એનામાં અંતરાત્મા પણ પડ્યું છે. એટલે એ મોક્ષ માર્ગમાં પ્રવર્તશે અને પછીથી એ પરમાત્મા પણ થશે. એટલે એ બે શક્તિ રૂપે રહે છે. હવે આગળ કહે છે કે અને એ બે શક્તિ રૂપે છે ને અહીંયા ભવ્ય જીવ લીધો છે ને, તો કહે છે કે અને એ ભાવિ નૈગમ નયની અપેક્ષાએ વ્યક્તિ રૂપે પણ છે. એટલે ભાવિ નૈગમ નયની અપેક્ષાએ એ અંતરાત્મપણું અને પરમાત્માપણું એ વ્યક્તિ રૂપે પણ છે.
જેને હજી પ્રગટ નથી કર્યું, પ્રગટ થયું નથી, પણ જે શક્તિ રૂપે છે અને ભવ્ય છે, તો એને ભાવિ નૈગમ્યની અપેક્ષાએ એને વ્યક્તિ રૂપે પણ કહેવાય. એ વ્યક્તિ રૂપે પણ રહે છે. ભાવિ નૈગમ્યની અપેક્ષાએ અત્યારે નથી. તો આ એક પહેલી વાત લીધી. હવે આગળ બીજી વાત કરે છે કે અભવ્ય જીવમાં, પેલો ભવ્ય જીવની વાત લીધી હતી, અભવ્ય જીવમાં બહિર આત્મા વ્યક્ત રૂપે છે. એ તો પેલાને પણ ભવ્ય જીવમાં પણ હતું, કેમ કે મિથ્યા દ્રષ્ટિ હતો ત્યાં સુધી એને પણ એ રીતે બહિરાત્મપણું હતું, અથવા તો જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે ત્યાં સુધી એને બહિરાત્મપણું છે, ભવ્યમાં છે. એવી જ રીતે અહીંયા અભવ્ય જીવમાં પણ કહે છે કે અભવ્ય જીવમાં બહિરાત્મા વ્યક્ત રૂપે તથા અંતરાત્મા અને પરમાત્મા એ બે શક્તિ રૂપે જ રહે છે. એ બંને શક્તિ રૂપે જ રહે છે, કેમ કે અભવ્ય છે એટલે એને ભાવિ નૈગમ્યની અપેક્ષાએ એમાં અંતરાત્મા અને પરમાત્મા વ્યક્તિ રૂપે રહેતી નથી. એટલે ભાવિ નૈગમ્યથી પણ એને અંતરાત્માપણું અને પરમાત્માપણું કહી શકાતું નથી, કેમ કે એ અભવ્ય છે. એટલે શક્તિ રૂપે જ રહે છે, શક્તિ રૂપે જ રહે છે. જ્યારે પેલાને તો શક્તિ રૂપે રહે છે અને ભવિષ્યમાં એ પ્રગટ થશે એટલે ભાવિ નૈગમ્યની અપેક્ષાએ ભલે ત્યારે મિથ્યાત્વ હોય તો પણ એને અંતરાત્માપણું અને પરમાત્માપણું હશે. એટલે ભાવિ નૈગમ્યથી કહેવાય પણ કે એને છે. કોને? ભવ્ય જીવને. પણ અભવ્ય જીવને ક્યારેય પોતે જ્ઞાન ભાવે પરિણમતો નથી, એટલે એને અંતરાત્માપણું પ્રગટ થતું નથી અને પરમાત્માપણું પણ પ્રગટ થતું જ નથી, એ થવાનું જ નથી. તો એ શક્તિ રૂપે જ રહે છે. એ શક્તિ એની પ્રગટતા થાય, એની વ્યક્તતા થાય, ભવિષ્યમાં થશે એમ બિલકુલ નથી. એટલે કે છે કે ભાવિ નૈગમ્યની અપેક્ષાએ પણ તેમાં અંતરાત્મા અને પરમાત્મા વ્યક્તિ રૂપે રહેતી નથી. હવે આ વાત કરી એટલે પ્રશ્ન કર્યો કે જો અભવ્ય જીવમાં પરમાત્મા શક્તિ રૂપે રહે તો તેનામાં અભવ્યત્વ કેવી રીતે છે? તમે એક બાજુ એમ કહો છો કે એનામાં શક્તિ રૂપે અંતરાત્માપણું અને પરમાત્માપણું પડ્યું છે, પણ એ શક્તિ રૂપે જ રહે છે. જ મૂક્યો ને, શક્તિ રૂપે જ રહે છે, એમાં પછી ફેર પડતો નથી. એટલે વ્યક્તતા ભવિષ્યમાં ક્યારેય થતી જ નથી એમ કહ્યું ને. તો એમાં પરમાત્મા શક્તિ રૂપે જ રહે છે એમ તમે કહ્યું અભવ્યની અંદર, એટલે અહીંયા શંકા થઈ કે જો અભવ્ય જીવમાં પરમાત્મા શક્તિ રૂપે રહે તો તેનામાં અભવ્યત્વ કેવી રીતે છે? તો પછી ભવ્ય થઈ જવો જોઈએ ને, શક્તિ રૂપે પડ્યું બહાર આવવું જોઈએ ને. તો એનો ઉત્તર આપતા કહે છે કે અભવ્ય જીવમાં પરમાત્મા શક્તિની વ્યક્તતા એ કેવી રીતે હોય? પરમાત્મા શક્તિની વ્યક્તતા તો કેવળ જ્ઞાન આદિ રૂપે થાય. તો કેવળ જ્ઞાન આદિ રૂપે એની વ્યક્તતા ભવિષ્યમાં ક્યારેય થવાની જ નથી. અભવ્ય જીવમાં પરમાત્મા શક્તિની વ્યક્તતા કેવળ જ્ઞાન આદિ રૂપે નહીં થાય, તેથી તેનામાં અભવ્યત્વ છે. અને શક્તિ તો, પરમાત્મા શક્તિ તો શુદ્ધ નયની અપેક્ષાએ અભવ્ય અને ભવ્ય બંનેમાં સમાન છે. પરમાત્મા શક્તિ બંનેમાં સમાન છે, અભવ્ય અને ભવ્યમાં એ શક્તિ રૂપે છે. વળી બીજી વાત લે છે કે જો અભવ્ય જીવમાં શક્તિ રૂપે પણ કેવળ જ્ઞાન ન માનીએ, આપણે એમ કહીએ કે ના, અભવ્યમાં શક્તિ રૂપે પણ પરમાત્મા પણ નથી, શક્તિ રૂપે પણ કેવળ જ્ઞાન નથી, ન માનીએ, તો પછી એને કેવળ જ્ઞાનાવરણ કર્મ સિદ્ધ થતું નથી. તો પછી એને કેવળ જ્ઞાનાવરણી કર્મ પણ હોય નહીં. અને આવો પ્રશ્ન એક વખત ઉઠ્યો ત્યારે ગુરુદેવે એનું સમાધાન આપ્યું હતું. ગુરુદેવે એ વાત પ્રવચનમાં કહી છે કે ના, એને કેવળ જ્ઞાનાવરણી કર્મ હોય. કોઈએ એમ કહ્યું કે એને પછી કેવળ જ્ઞાનાવરણી કર્મ તો ક્યાંથી હોય? અભવ્યને કેવળ જ્ઞાનાવરણી કર્મ તો હોય જ નહીં ને. ગુરુદેવે કહ્યું કે ના, એમ નહીં, કેવળ જ્ઞાનાવરણી કર્મ હોય અને એને શક્તિ રૂપે કેવળ જ્ઞાન અંદર પડ્યું છે, પણ ક્યારેય એ વ્યક્ત થવાનું નથી. એટલે કેવળ જ્ઞાન શક્તિ રૂપે ન હોય એવી વાત નથી. એટલે અભવ્ય જીવમાં શક્તિ રૂપે પણ કેવળ જ્ઞાન ન હોય તો પછી કેવળ જ્ઞાનાવરણી કર્મ સિદ્ધ થતું નથી. ભવ્યપણું અને અભવ્યપણું એ બંને અશુદ્ધ નયની અપેક્ષાએ છે.
એમ ભાવાર્થ છે. તો એ વાત તો આપણે અગાઉ કરી છે. પરિણામિક ભાવ વખતે ઘણી વાત એનો વિસ્તાર ઘણો થયો છે. હવે અહીંયા આગળ કહે છે કે એ પ્રમાણે જેમ મિથ્યા દ્રષ્ટિ સંજ્ઞાવાળા બહિરાત્મામાં નય વિભાગથી 3 આત્મા બતાવ્યા. મિથ્યા દ્રષ્ટિ જેને આપણે કહીએ છીએ એ એવા બહિરાત્મામાં નય વિભાગથી 3 આત્મા બતાવ્યા. એક તો અત્યારે વર્તમાનની અંદર એને મિથ્યાત્વ છે, એટલે બહિરાત્મા છે, અને પછી ભવિષ્યમાં જે શક્તિ રૂપે પડ્યું છે એ અંતરાત્મપણું એ પ્રગટ થશે, અને એનાથી પછી આગળ વધીને ભવિષ્યમાં એને પરમાત્મપણું પણ પ્રગટ થશે. એટલે એ ત્રણેય વસ્તુ આ ભવ્ય જીવની અંદર બતાવી. એટલે કે છે કે એ પ્રમાણે જેમ મિથ્યા દ્રષ્ટિ સંજ્ઞાવાળા બહિરાત્મામાં નય વિભાગથી 3 આત્મા બતાવ્યા, તેમ બાકીના ગુણસ્થાનોમાં પણ સમજવા. અને બાકીના ગુણસ્થાનોમાં પણ સમજવા તો મિથ્યા દ્રષ્ટિ તો પહેલું ગુણસ્થાન છે, એમાં એ ત્રણેય બતાવ્યા. ભવ્ય જીવને માટે ત્રણેય વસ્તુ બતાવી. કયા? પહેલા ગુણસ્થાને મિથ્યા દ્રષ્ટિમાં બતાવી. તો કે છે કે બાકીના ગુણસ્થાને પણ એ રીતે પછી આગળ સમજવાનું. તો એ કેવી રીતે છે તે બતાવે છે. હવે કે તે આવી રીતે તો કે છે કે બહિરાત્મ અવસ્થામાં અંતરાત્મા અને પરમાત્મા એ બંને શક્તિ રૂપે અને ભાવિ નૈગમ નૈતિ વ્યક્તિ રૂપે પણ છે એમ જાણવું. આ પહેલી વાત તો આવી ગઈ. હવે જ્યારે એ ચોથા ગુણસ્થાને આવે ત્યારે એ અંતરાત્મા થાય છે. ત્યારે એ ચોથા ગુણસ્થાનથી જો શરૂ કરીએ તો પછી એને અંતરાત્મપણું છે. તો અંતરાત્મ અવસ્થામાં બહિરાત્મા ભૂતપૂર્વનય તથા ગીના ગળાની જેમ અને પરમાત્મા સ્વરૂપ શક્તિ રૂપે તથા ભાવિ નૈગમ નૈતિ વ્યક્તિ રૂપે પણ રહે છે. હવે જ્યારે એ જે અંતરાત્મા થાય છે, એટલે કે એ મોક્ષ માર્ગમાં આવે છે, ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી એ બધા અંતરાત્મા આપણે જ્યારે કહીએ છીએ, પછી 13મે તો એ પરમાત્મા બને છે. તો એ ચોથાથી 12મા ગુણસ્થાનની દશા જે છે એમાં એ અંતરાત્મા કહેવાય. તો એને પછી એને બહિરાત્મા કઈ રીતે કહેવાય? તો કે ભૂતકાળમાં એને હતું, એટલે ભૂતપૂર્વનયે એને બહિરાત્મપણું કહેવાય. અને એને ઉદાહરણ તરીકે અહીંયા લીધું કે ઘીના ગળાની જેમ. અને ઘડો કઈ ઘીનો નથી હોતો, કે ઘડામાં પહેલા ઘી ભરતા હતા એટલે આપણે એને એમ કહીએ કે ભાઈ આ ઘીનો ઘડો, પેલો ઘીનો ઘડો લાવો. હવે એમાં અત્યારે તો ઘી ભરતાય નથી ને એ ઘડો ઘીનોય નથી, છતાં એમ કહીએ છીએ ને એવી રીતે. એટલે એને બહિરાત્મપણું અંતરાત્માને જયારે કહેવું હોય તો એમ કહેવાય કે ભૂતકાળમાં હતું, એટલે ભૂત નૈગમ નયે એમ કહેવાય, અથવા ભૂતપૂર્વ નયે કે ભૂત નૈગમ નય, ભૂતપૂર્વ નયે એને બહિરાત્મપણું કહેવાય. અને અત્યારે અંતરાત્મપણું પ્રગટ છે. અને ભાવિ નૈગમ નયની અપેક્ષાથી જોઈએ તો એને પરમાત્માપણું પણ છે. એને પરમાત્મા સ્વરૂપ શક્તિ રૂપે અત્યારે પડ્યું છે, અને એ ભાવિ નૈગમ નૈતિ વ્યક્તિ રૂપે પણ રહે છે. તો એ ત્રણેય વાત એને એ રીતે લાગુ પડે. હવે આગળ કહે છે કે પરમાત્મા અવસ્થા થઈ જાય ત્યારે કઈ રીતે કહેશો? મિથ્યાત્વ છે ત્યારે કઈ રીતે કહેવાય? અંતરાત્મા થાય ત્યારે કેવી રીતે કહેવાય? એટલે બહિરાત્મા છે ત્યારે કઈ રીતે કહેવાય? અંતરાત્મા છે ત્યારે કઈ રીતે કહેવાય? અને પરમાત્મા થાય ત્યારે કઈ રીતે કહેવાય? તો બધું ભૂત નૈગમ નૈથી કહેવાય, અથવા તો ભૂતપૂર્વ નૈથી કહેવાય. પરમાત્મા અવસ્થામાં અંતરાત્મા અને બહિરાત્મા એ બંને ભૂતપૂર્વ નૈથી રહે છે. અત્યારે વર્તમાનમાં તો પરમાત્મા છે. તો એ ત્રણેયની વાત એ રીતે સમજાવી. હવે અહીંયા આગળ કહે છે કે 3 પ્રકારના આત્માઓને ગુણસ્થાનોમાં હવે ઘટાવે છે. એટલે ગુણસ્થાનમાં કઈ રીતે છે એ 3 પ્રકારનું બહિરાત્માપણું, અંતરાત્માપણું અને પરમાત્માપણું એ ગુણસ્થાનોની અંદર બતાવે છે. તો કે છે કે મિથ્યાત્વ, સાસાદન અને મિશ્ર એ 3 ગુણસ્થાનોમાં તારતમ્ય રૂપ ન્યૂન્ય અધિક ભેદથી બહિરાત્મા જાણવો. આ પહેલા પણ વાત આવી ગઈ છે કે બહિરાત્મા ત્રણેયની અંદર એને મિથ્યાત્વ તો છે. મિથ્યાત્વ પહેલા ગુણસ્થાને, બીજા ગુણસ્થાને જયારે સાસાદન છે ત્યારે પણ, અને એટલે કે એને સમ્યક્ત નથી, અસમ્યક્ત ભાવ તરીકે એ ત્રણેયને આપણે લીધા છે. અસમ્યક્ત ભાવ કોને કહેવાય?
કે પહેલા ગુણસ્થાન એ મિથ્યાત્વ છે, બીજા ગુણસ્થાને સાધન છે એ પણ અસમ્યક્તો ભાવ છે, અને ત્રીજા ગુણસ્થાને મિશ્ર છે એ પણ અસમ્યક્તો ભાવ કહેવામાં આવ્યો હતો. અને એમાં એ ત્રણે આપણે સમજ્યા છીએ. તો મિથ્યાત્વ, સાધન અને મિશ્ર એ ત્રણ ગુણસ્થાનોમાં તારતમ્ય રૂપ ન્યૂન અધિક ભેદ થી બહિરાત્મા જાણવો. એ ત્રણેય બહિરાત્મા જ છે. થોડો ભેદ પડે એમાં, પણ એ છે ખરેખર તો એ બહિરાત્માપણું છે. અવિરત ગુણસ્થાનમાં ચોથું, અવિરત સમ્યક દ્રષ્ટિ જે કહીએ તો અવિરત ગુણસ્થાનમાં તેને યોગ્ય અશુભ લેસ્યા રૂપે પરિણમેલ જીવ જઘન્ય અંતરાત્મા છે. અશુભ લેસ્યા રૂપે પરિણમેલો જીવ અશુભ લેસ્યા રૂપે પરિણમેલ જીવ જઘન્ય, ઓછામાં ઓછું કહીએ અને આપણે જઘન્ય કહીએ, જઘન્ય અંતરાત્મા છે. કેમ કે એ ચોથા ગુણસ્થાનની દશામાં છે અને એને સમ્યક તો પ્રગટ કર્યું છે એટલે અંતરાત્મા તો છે. પણ અત્યારે શું છે, એના પરિણામ કયા લીધા છે કે અશુભ લેસ્યા રૂપે પરિણમેલ જીવ અવિરત વિરતી નથી, હજી વ્રત તપ વગેરે અંગીકાર કર્યા નથી, અવિરત છે. તો અવિરત ગુણસ્થાનમાં તેને યોગ્ય અશુભ લેસ્યા રૂપે પરિણમેલ જીવ જઘન્ય અંતરાત્મા છે. અને ક્ષીણ કષાય ગુણસ્થાનમાં ઉત્કૃષ્ટ અંતરાત્મા છે. ક્ષીણ કષાય ગુણસ્થાન એટલે 12મું ગુણસ્થાન. 12મા ગુણસ્થાને જીવ ક્ષીણ કષાય હોય છે. બધા કષાયોનો એને ક્ષય કર્યો છે. 10મા ગુણસ્થાનના છેલ્લા સમયની અંદર જે લોભનો કષાય હતો છેલ્લો, જે એનો પણ ક્ષય કરી અને 12મે ગુણસ્થાને આવે છે તો એને ક્ષીણ કષાય કહેવાય છે. એ ગુણસ્થાન આપણે કર્યું છે. તો એ ક્ષીણ કષાય ગુણસ્થાનમાં ઉત્કૃષ્ટ અંતરાત્મા છે. ચોથામાં જઘન્ય કયો, પણ ચોથામાં પાછી એક વાત સાથે મૂકી કે અશુભ લેસ્યા રૂપે પરિણમેલ જીવ એ જઘન્ય અંતરાત્મા છે. અને 12મા ગુણસ્થાનની અંદર જયારે આવ્યો છે ત્યારે એ 12મા ગુણસ્થાનમાં છે ત્યાં સુધી એ છે તો અંતરાત્મા, પણ એ 12મામાં ક્ષીણ કષાય ગુણસ્થાનમાં તો ઉત્કૃષ્ટ અંતરાત્મા છે. હવે એ ઉત્કૃષ્ટ અંતરાત્મા જે છે પરમાત્મા થવાનો છે. તો ચોથા ગુણસ્થાન થી 12મા ગુણસ્થાન સુધીમાં, અને એમાં પણ ચોથામાં અશુભ લેસ્યા રૂપે પરિણમેલ છે, ત્યાંથી શરૂ કરી અને 12મા ગુણસ્થાન સુધીમાં એ અંતરાત્મા છે. તો એમાં જઘન્ય એ ચોથા ગુણસ્થાનમાં અશુભ લેસ્યા રૂપે એને જઘન્ય કયો, અને ઉત્કૃષ્ટ એ 12મા ગુણસ્થાનમાં ઉત્કૃષ્ટ કહેવામાં આવ્યો. તો એ બેની વચ્ચે બધા જે છે એમાં મધ્યમ કહી દીધું છે. એ બધાની વચ્ચે મધ્યમ અંતરાત્મા કહેવાય. આ જઘન્ય અંતરાત્મા અને ક્ષીણ કષાય ગુણસ્થાનમાં ઉત્કૃષ્ટ અંતરાત્મા. તો એ બેની વચ્ચે બધા ગુણસ્થાનોમાં જે દશા બધી જે છે એ બધી મધ્યમ ગુણસ્થાનો મધ્યમ અંતરાત્માની કહેવાય. તો તે છે કે અવિરત અને ક્ષીણ કષાય ગુણસ્થાનોની વચ્ચેના ગુણસ્થાનોમાં મધ્યમ અંતરાત્મા છે. આ મધ્યમ અંતરાત્મા એટલે જઘન્ય અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા અને ઉત્કૃષ્ટ અંતરાત્મા, એમ 3 પ્રકારે અંતરાત્માની વાત કરી. હવે આગળ કહે છે કે સહયોગી અને અયોગી ગુણસ્થાનમાં, સહયોગી ગુણસ્થાન 13મું ગુણસ્થાન હરિયંત પરમાત્માનું ગુણસ્થાન, જેમાં કેવળી પરમાત્મા હોય, તીર્થંકર ભગવાન હોય, એટલે સહયોગી અને અયોગી ગુણસ્થાનમાં 14મું ગુણસ્થાન, એમાં વિવક્ષિત એક દેશ શુદ્ધ નયની અપેક્ષાએ સિદ્ધ સદસ્ય પરમાત્મા છે. સિદ્ધ સદસ્ય એટલે સિદ્ધ ભગવાન જેવા જે પરમાત્મા છે. અહીંયા સહયોગીની અંદર પણ લીધું છે, એટલે એમાં કીધું ગુણસ્થાન વિવક્ષિત કરીને લીધું છે. કોઈ એ વિવક્ષાથી એમ કેવાય અઘાતી કર્મો છે ને એ અપેક્ષાથી, એટલે પરંતુ જે પ્રાપ્ત કર્યું છે એ અપેક્ષાથી જોઈએ તો સિદ્ધ સમાન છે. હરિયંત પરમાત્મા, કેવળી ભગવાન, તીર્થંકર ભગવાને જે પ્રાપ્ત કર્યું છે એ અપેક્ષાએ તો એમને સિદ્ધ ભગવાન સમકક્ષ જ કહેવાય. એમને પણ એ જ રીતે આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા બધું પૂર્ણપણે પ્રગટ કર્યું છે. એ જ આનંદની દશા છે. તો કે છે વિવક્ષિત એક દેશ શુદ્ધ નયની અપેક્ષાએ સિદ્ધ સદસ્ય પરમાત્મા છે. અને સિદ્ધ તો સાક્ષાત પરમાત્મા છે. સિદ્ધ ભગવાન તો સાક્ષાત પરમાત્મા છે. એક દેશ શુદ્ધ નયની અપેક્ષાએ હરિયંત પરમાત્માને પણ સિદ્ધ સદસ્ય પરમાત્મા કહ્યા છે. તો એ રીતે આપ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની વાત કરી. હવે એમાં આગળ થોડું કહે છે
કઈ બહિરાત્મા હે છે, બહિરાત્મપણું હે છે. બહિરાત્મા એટલે એમ કોઈ વ્યક્તિગત વાત નથી. ઉપાદેયભૂત અનંત સુખનો સાધક હોવાથી અંતર આત્મા જે ઉપાદેય છે, કેમ કે અનંત સુખનો સાધક છે, એના દ્વારા જ અનંત સુખ સુધી પહોંચાય છે. અને પરમાત્માથી સાક્ષાત ઉપાદેય છે. ઉપાદેય બે રીતે લેવામાં આવ્યા. ઉપાદેય પણ એક જે સાધક અવસ્થા છે એને લીધું છે. એટલે ઉપાદેયભૂત અનંત સુખનો સાધક હોવાથી, અનંત સુખનો સાધક હોવાથી અંતરાત્મા એને ઉપાદેય કર્યો છે. અને બીજું પરમાત્મા પણ જે છે એ તો સાક્ષાત ઉપાદેય છે એવો અભિપ્રાય છે. એટલે પહેલું જે કહેવામાં આવ્યું એ પ્રગટ કરવા યોગ્ય તરીકે ઉપાદેય કહ્યું એ અંતરાત્માપણું, અને તે પર્યાય હોવાથી આશ્રય કરવા યોગ્ય નથી. અંતરાત્માપણું એ પર્યાય રૂપે છે, મોક્ષ માર્ગ રૂપે છે. એટલે એ રીતે એ પર્યાય રીતે આશ્રય કરવા યોગ્ય નથી. આશ્રય કરવા યોગ્ય તો સદા નિજ ત્રિકાળ ધ્રુવ શુદ્ધ આત્મા જ છે. અને બીજું જે કહેવામાં આવ્યું છે પરમાત્માપણું જે છે, તો આ આશ્રય કરવા યોગ્ય તરીકે સદા ઉપાદેય છે. એ રીતે આ બીજું કહેવામાં આવે છે. તો અહીંયા કહે છે કે આ રીતે ષડદ્રવ્ય પંચાસ્તિકાયના પ્રતિપાદક પ્રથમ અધિકારમાં નમસ્કાર ગાથા આદિ 14 ગાથા દ્વારા 9 અંતરસ્થળ વડે જીવ દ્રવ્યના કથન રૂપે પ્રથમ અંતર અધિકાર પૂરો થયો. આ પહેલો જે આપણે અધિકાર જે કહ્યો જેની અંદર 9 વાત લેવામાં આવી એ અહીંયા પૂરું થાય છે. અને અહીંયા જે એક બીજી વાત જે છે આપણે સાથે લઈએ છીએ હવે, કે હવે પછી જો કે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ જેનો છે તેવું પરમાત્મા દ્રવ્ય ઉપાદેય છે, તો પરમાત્મા દ્રવ્ય ઉપાદેય છે એની અહીંયા આપણે સ્પષ્ટ વાંચી લીધી. આ આશ્રય કરવા યોગ્ય તરીકે સદા ઉપાદેય છે એ વાત છે. અને તો પણ ધ્યેય રૂપ છોડવા લાયક જે છે તે અજીવ દ્રવ્યનું 8 ગાથા વડે વ્યાખ્યાન કરે છે જે છોડવા લાયક છે તે. અને એ બધી વાત હવે આગળ 15મી ગાથાની અંદર આવશે. તો આ રીતે આપણે 14મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. અને આ 14મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આવતા સ્વાધ્યાયથી શરૂ કરીશું.